હું રાજેશ ખેરાજ ભારમલ ફુરિયા, કચ્છ વાગડના લાકડિયા ગામનો વતની, હાલમાં કાલબાદેવીમાં રહું છું. આજે હું ટોપ 10 ચેઇન સ્ટોરની 2 બ્રાન્ચનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યો છું. આ પહેલાં હું 30 વર્ષ સુધી વલસાડમાં જ રહેતો હતો. ત્યાં અમારી અનાજ કરિયાણાની દુકાન હતી. અનાજ કરિયાણાની દુકાનમાં શું મહેનત ઘણી હોય અને વળતર બહુ ઓછું હતું. અને મારા દીકરાઓ પણ મોટા થઈ રહ્યા હતા. મારે એમને પણ કંઈ નવી લાઈન આપવી હતી એવો વિચાર આવ્યો. તો પછી મેં પણ લાઈન ચેન્જ કરવાનો વિચાર કર્યો. વલસાડની બાજુમાં ચીખલી કરીને ગામ છે, ત્યાં 1 વર્ષ સુધી ફર્નિચરનું કામકાજ કર્યું. અને એમાં પણ બહુ લિમિટેડ સ્કોપ હતો, કેમ કે એમાં જગ્યાની બહુ માથાકૂટ હતી. એમાં જગ્યા બહુ મોટી જોઈએ ને આપણા પાસે એવી કોઈ જગ્યાનો સ્કોપ હતો નહીં. એટલે એ પણ મેં પછી 1 વર્ષ પછી બંધ કરી દીધું. ત્યારે મારા ઘણા સંબંધીઓએ મને કીધું કે આ ઉંમરમાં તું હવે વ્યવસાય ચેન્જ કરશે, ચાલુ દુકાન મૂકીને મુંબઈ જશે, કેવી રીતે કરશે? મુંબઈમાં સેટ થવું એટલે લોઢાના ચણા ચવા જેવું છે. જલ્દી કોઈ મુંબઈમાં સેટ થતું નથી. તે છતાં પણ મયુરભાઈ પર મેં ભરોસો રાખીને ડિસેમ્બર 2013ના મુંબઈની કાલબાદેવી ટોપ 10માં હું એઝ એ સેલ્સમેન જોઈન્ટ થયો. કામ નવું હતું, લાઈન નવી હતી, ઘણું શીખવાનું હતું. ભવિષ્યનો ડર હતો, સેટ થઈશ કે નહીં થઈશ, મુંબઈમાં કેવી રીતે થશે, બધી ચિંતાઓ હતી. એ બધી ચિંતાઓને કારણે હું એકલો જ મુંબઈ આવ્યો. પરિવારને પહેલાં વલસાડ જ રાખીને આવ્યો. 2 વર્ષ સુધી અહીંયા કાલબાદેવી ટોપ 10માં મેં નાનાથી મોટું બધું કામ કર્યું, બધી વસ્તુ શીખી. 2 વર્ષમાં હું પાવરધો થઈ ગયો. પછી ટોપ 10ના સેટ મહેન્દ્રભાઈ અને અમરસિંહભાઈએ મને પાર્ટનરશિપની ઓફર કરી. પાર્ટનરશિપમાં જે અમરસિંહભાઈને મને ફાયદાઓ જે જણાવ્યા હતા ને, એ સિંગલ દુકાનમાં એ ફાયદાઓ ના મળે. એમાં બધો હિસાબ કિતાબ રહે છે, દર મહિને ઓડિટ થાય છે. એટલે આપણે ઊંડી ખાઈમાં નથી ડૂબતા. અગર કંઈ પ્રોબ્લેમ થતો હોય તો આપણને દર મહિને ખબર પડી જાય. એટલે એ બધો ફાયદો જોઈને મેં ટોપ 10 માટે જ વિચાર કર્યો હતો કે બીજે કોઈ જગ્યાએ જોડાવું નથી, આપણે કરશું તો ટોપ 10 જ કરશું. 29 નવેમ્બર 2015ના રોજ મસ્જિદ બંદરના પ્રાઇમ લોકેશનમાં આપણે 400 સ્ક્વેર ફીટની દુકાનમાં ટોપ 10ની શોરૂમનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટનના દિવસે ટોપ 10ની હિસ્ટ્રીમાં ના થયું એવું થયું. પહેલા દિવસે 75 ફોન વેચાયા, 75 વિધાઉટ એની સ્કીમ, નો ઓફર. મને વિશ્વાસ હતો કે રાજેશ મુંબઈ જાય છે તો કંઈક કરશે જ અમારા માટે. ટોપ 10ના લીધે અમે બહુ બધું કરી શક્યા છીએ. જેમ કે હું વલસાડમાં સાપુતારા નહોતી ગઈ, પણ મને ટોપ 10ના લીધે સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ, મલેશિયા એ બધી જગ્યાએ હું ફરી શકી છું. અને એ માટે હું ચિંતનભાઈ, મહેન્દ્રભાઈ, અમરસિંહભાઈને હું થેન્ક યુ કહીશ. અને બીજું મારા ભાઈ મયુરભાઈને પણ હું ઘણું થેન્ક યુ કહીશ કે એ અમને અહીંયા આવવાની તક આપી, એના લીધે અમે આટલું બધું કરી શક્યા છીએ. આજે ટોપ 10માં જોડાવાને કારણે મારી ઓળખાણ ટોપ 10ને કારણે થઈ ગઈ છે. જેમ કે વચ્ચે મેં એક મારા સગાને ત્યાં ફોન કર્યો હતો, તો ફોન છે ને દીકરીએ ઉપાડ્યો. દીકરીએ મારી સાથે વાત કરી, હલો હાય કર્યું. પછી અંદરથી એની મમ્મીનો અવાજ આવ્યો, બેટા કોનો ફોન છે? તો દીકરીએ શું જવાબ આપ્યો? ટોપ 10 વાળા રાજેશ કાકાનો ફોન છે. એટલે હમણાં હવે મારી ઓળખાણ ટોપ 10 વાળા તરીકે થઈ ગઈ છે. ટોપ 10માં જોડાવાથી મને પદ, પ્રતિષ્ઠા અને પૈસો ત્રણે મળ્યા છે. આ માટે અમરસિંહભાઈ, મહેન્દ્રભાઈ, ચિંતનભાઈ અને ખાસ મારા શાળા મયુર ડાગા, એમનો હું દિલપૂર્વક ધન્યવાદ કહું છું. થેન્ક યુ ટોપ 10.